7 મે 2024 રોજ દિવ્ય ભાસ્કરમાં એક લેખ આવ્યો. લેખમાં એવું આવ્યું કે 29 વર્ષના યુવકે 13 વર્ષની બાળકી પર બલાત્કાર કર્યો. 15 દિવસ પહેલા જ્યારે ધોરણ 12 નું રિઝલ્ટ જાહેર થયું તો રિઝલ્ટ જાહેર થયાના માત્ર 1 જ કલાકમાં એક વ્યક્તિએ પોતાની રૂમમાં જઈને સુસાઇડ કરી લીધું. એક બાળક હતો, ધોરણ 12 માં ભણતો હતો. બીજી એક વસ્તુ શું છે કે હમણાં એક તાજેતરમાં ઘટના બની હતી કે એક વ્યક્તિ ફાઇનાન્સમાં કામ કરતો હતો. ફાઇનાન્સમાં કામ કરતા કરતા એને થોડુંક લેણું થઈ ગયું. હવે એનું લેણું ચૂકતું કરવા માટે તેના માતા પિતાએ એના સગા સંબંધીઓ પાસેથી પૈસાનો થોડોક મેળ કરી લીધો. પૈસાનો મેળ થઈ ગયો, લેણું ચૂકતે કરી દીધું, બધું પૂરું થઈ ગયું. હવે બાળક સારું કમાઈ શકે, સારું જીવન જીવી શકે તે માટે બાળકને તેને કેનેડા મોકલ્યો. બાળક કેનેડા ગયો, ત્યાં સેટ થઈ ગયો, સારી નોકરી મળી ગઈ, સારું કમાતો થઈ ગયો. પણ એ જ બાળક એના માતા પિતાને ભૂલી ગયો. મહિનાઓ સુધી એણે એના માતા પિતાને ફોન જ ન કર્યો. એના માતા પિતા જો એને ફોન કરે તો ફોન રિસીવ ના કરે. જે માતા પિતા એને મોટો કર્યો, ઉછેર્યો, બાળકના સપના પૂરા કરવા માટે માતા પિતાએ પોતાના સપનાને આગ લગાડી દીધી. એવા મા બાપને એ બાળક શું કહેશે ખબર? એ બાળક એ મા બાપને શું કહેશે ખબર? તમે કોણ છો? હું તમને નથી ઓળખતો. જરાક વિચારજો. એ માતા પિતાની ઉપર શું ગુજર્યું હશે, એને કેવું દુઃખ પડ્યું હશે. કેવું દુઃખ ખબર છે? એ માતા પિતાએ સુસાઇડ કરી લીધું. સુસાઇડ કરી લીધું એ માતા પિતાએ. અને 29 જાન્યુઆરી 2024 બધા તાજેતરના ઉદાહરણ છે. 29 જાન્યુઆરી 2024 એક 15 વર્ષનું બાળક હતું, ખાલી 15 જ વર્ષનું બાળક. 15 વર્ષના બાળકે 13 વર્ષની બાળકી પર બલાત્કાર કર્યો. અને આટલું નથી, અહીંયા છે ને સાહેબ 21 મહિનાની બાળકીને નથી છોડેલી. 21 મહિનાની બાળકીની ઉપર પણ બલાત્કાર કરેલો છે. જરાક વિચારજો એક વખત, દુનિયા કઈ દિશામાં જાય છે. આવા કેટલાય નિર્ભયા કાંડ ને કેટલાય હત્યાકાંડ બની ગયા. હમણાં સુરતમાં તાજેતરમાં એક હત્યાકાંડ બનેલો તો ખબર ને, એક છોકરીનું રસ્તાની વચ્ચે ગળું કાપી નાખ્યું હતું. આ એક જનરલ વાત હતી. હવે થોડોક એજ્યુકેશન રિલેટેડ વાત કરું. અને આ એજ્યુકેશનનો જ્યારે મેં આંકડો કાઢ્યો ને તો એ આંકડો કાઢતા કાઢતા મારા પોતાના રૂવાટા ઉભા થઈ ગયા હતા. હમણાં માર્ચ મહિનામાં ટોટલ 6 વિદ્યાર્થીઓ એવા હતા કે જે JEE ની તૈયારી કરતા હતા, સુસાઇડ કરી લીધું. અને 2023 જાઉં, 2023 ટોટલ 13,000 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ હતા કે જેણે સુસાઇડ કર્યા. 13,000 કરતા વધારે વિદ્યાર્થીઓ. હવે આ 13,000 કરતા વધારે વિદ્યાર્થીઓની અંદર 1 થી 5 ધોરણના, માત્ર 1 થી 5, અહીંયા કેટલા 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓ છે? 1 થી 5 ધોરણમાં ભણતા હોય એવા કેટલા છે? જો 1 થી 5 ધોરણના 15% બાળકો, સાંભળજો, 1 થી 5 ધોરણના 15% બાળકો એવા હતા કે જેણે સુસાઇડ કર્યા. 1 થી 5 ધોરણના. 6 થી 8 ધોરણના ટોટલ 18% બાળકો હતા કે જેમણે સુસાઇડ કરી લીધા. અને હાઈએસ્ટ રેશિયો આપણને મળ્યો છે ધોરણ 9 અને 10 નો, 24%. 24% બાળકો ધોરણ 9 અને 10 ના હતા કે જેમણે સુસાઇડ કર્યા. આ ઉપરાંત 16% બાળકો ધોરણ 11 અને 12 ના. અને સૌથી અગત્યની વસ્તુ શું છે? વેલ ગ્રેજ્યુએટ, જેની પાસે ડિગ્રી છે, અને એ ડિગ્રી નાની નહીં, સારી એવી ડિગ્રી, એજ્યુકેટેડ પર્સન છે, જેમની પાસે અનુભવોનો ભંડોળ છે, અનુભવો કરી કરીને એ લોકો ત્યાં પહોંચ્યા છે. એવા 5% બાળકો હતા, વિદ્યાર્થીઓ હતા કે જેમણે સુસાઇડ કરી લીધા. અનુભવ હતો, કામ કરતા જાય, ભણતા પણ જાય, અને એવા બાળકો હતા 5% કે જેમણે સુસાઇડ કર્યા. અને 11% એજ્યુકેટેડ પર્સન નહોતા. આવા કેટલાય હત્યાકાંડ બની ગયા, કેટલાય સુસાઇડો થઈ ગયા, કેટલી બાળકીની ઉપર બલાત્કાર કરવામાં આવ્યો. અને હમણાં એક ઘટના બની હતી ખબર? એક દીકરીના 35 ટુકડા કરી નાખ્યા. 35 ટુકડા કરી, અને એ રાક્ષસી વૃત્તિ ધરાવતો વ્યક્તિ એ ટુકડાઓને ફ્રીજમાં રાખે છે અને રોજ રાતે 12 વાગે ને એટલે એક ટુકડો જંગલમાં નાખવા જાય. જરાક વિચારો, કેટલી રાક્ષસી વૃત્તિ ધરાવતો છે વ્યક્તિ. અને આ વસ્તુનું મૂળ કારણ ક્યાં છે ખબર? આ ઉદ્ભવ. એનો એક ઉદ્ભવ છે ટેકનોલોજી. અને બીજી વસ્તુ શું છે ખબર? એનો જે પાયો છે ને, એ પાયો કાચો છે. પાયો એટલે, પાયો મતલબ શું છે? કોઈ પણ ઇમારત બનાવી તો પાયો હોય ને, મજબૂત પાયો હોય તો જ ઇમારત ટકવાની છે ને. પાયો જો મજબૂત નહીં હોય તો ઇમારત તો ટકવાની નથી. તો પાયો શું છે આપણા બાળકોનો? એક ઉદાહરણથી સમજાવું.
સ્વામી વિવેકાનંદ છે ને વાંચવાના શોખીન હતા. હવે એક વખત પોતાની રૂમમાં બેઠા હતા અને એની પાસે ટેબલ હતું. ટેબલની ઉપર છે ને પુસ્તકો હતી 8 થી 10. એમાં સૌથી નીચે ભગવદ્ ગીતા હતી અને એની ઉપર બીજી 8 થી 10 જેટલી પુસ્તકો મૂકેલી હતી. હવે એક અંગ્રેજ ઓફિસર આવે છે. અંગ્રેજ ઓફિસર રૂમમાં આવે છે, બેસે છે, સ્વામી વિવેકાનંદ સાથે વાતચીત થાય છે અને ટેબલ પર મૂકેલી પુસ્તકો જોઈ જાય છે. પુસ્તકો જોઈને અંગ્રેજ ઓફિસર હસવા લાગે છે અને સ્વામી વિવેકાનંદને શું કહે છે અંગ્રેજ ઓફિસર કે સ્વામીજી તમે માની જ લીધું, યુ એક્સેપ્ટેડ કે અમારા રાઇટર્સ સૌથી ઉપર છે ને તમારા રાઇટર સૌથી નીચે. જો ભગવદ્ ગીતા તમારા રાઇટર્સે લખેલી, તમારા લેખકે લખેલી સૌથી નીચે, એની ઉપર અમારા, એની ઉપર અમારા લેખક, એની ઉપર અમારા લેખક, તમારા સૌથી નીચે, તમે માની જ લીધું. અને સ્વામી વિવેકાનંદ તો હાજર જવાબી, એક જ ઝાટકે નીચે પડેલી જે ભગવદ્ ગીતા તેને ખેંચી લીધી. 10 પુસ્તક એક જ ઝાટકે નીચે. અને સ્વામી વિવેકાનંદ કે બેટા આ જ પાયો હતો. જો પાયો મજબૂત નહીં હોય ને તો ઇમારત ટકી શકશે નહીં. તો પાયો શું છે? પાયો શું છે આપણી માટે? પાયો શું છે? પાયો આપણા શાસ્ત્રો. ભગવદ્ ગીતા તો એક મેં ઉદાહરણ આપ્યું, પણ જે શાસ્ત્રો છે ને આપણા, એ શાસ્ત્રો પાયો છે. સૌથી અગત્યનું જો કોઈ વસ્તુ હોય તો એ શાસ્ત્ર છે. શાસ્ત્ર પાયો છે. તો આ કારણ છે. હજી એક નાનું એવું ઉદાહરણ છે મારી પાસે. આ ઉદાહરણ બહુ ઇફેક્ટફુલ છે, બાળકોને સમજાશે. હવે તમે બાળકો કેટલા લોકોએ મીરાબાઈ નું નામ સાંભળ્યું? મીરાબાઈ, આ ઉદાહરણ લગભગ સાંભળેલું હશે ઘણા મારી પાસે. મીરાબાઈ નું નામ સાંભળ્યું ને? હવે એમ કહો કેટલા એલ્વિસ પ્રેસ્લી નું નામ સાંભળ્યું? એલ્વિસ પ્રેસ્લી. અરે વાહ, વેરી ગુડ, તાળી પાડો બધા છોકરા માટે. સરસ. અમેરિકાનો સિંગર છે એલ્વિસ પ્રેસ્લી. એલ્વિસ પ્રેસ્લીને ધ કિંગ ઓફ રોક એન્ડ રોલ ના નામે ઓળખતા. હવે આપણે છે ને એલ્વિસ પ્રેસ્લી અને મીરાબાઈના જીવન ચરિત્રની કમ્પેરિઝન કરવાની છે. એલ્વિસ પ્રેસ્લીને ધ કિંગ ઓફ રોક એન્ડ રોલ ના નામે ઓળખતા. એને એવું ટાઇટલ મળ્યું હતું. મીરાબાઈને કોઈ ટાઇટલ આપ્યું હતું? કાંઈ નહીં. એલ્વિસ પ્રેસ્લી જયારે 21 વર્ષનો હતો, માત્ર 21 વર્ષનો, ત્યારે એની 78 માર્કેટ પ્રોડક્ટ હતી. 78. અને મીરાબાઈની આવી કોઈ વસ્તુ જ નહોતી. મીરાબાઈની પાસે કોઈ માર્કેટ પ્રોડક્ટ હતી, કોઈ બિઝનેસ ચલાવતો હતો કે નહીં. એલ્વિસ પ્રેસ્લીએ પોતાના જીવનમાં પોતાની જાતે કમાયેલા $1,000 મિલિયન કરતા પણ વધારે પૈસા હતા. જાતે કમાયેલા. મીરાબાઈ એક પણ રૂપિયો એની જાતે નથી કમાણા. એક પણ રૂપિયો નહીં. હવે એક માઇક સ્ટોન કરીને એક વ્યક્તિ છે, પુસ્તક લખે છે એલ્વિસ પ્રેસ્લીની વિશે. એ શું લખે છે? બહુ જોરદાર વસ્તુ લખે છે એલ્વિસ પ્રેસ્લી વિશે. સાંભળજો. એલ્વિસ પ્રેસ્લી વિશે લખે છે કે એલ્વિસ પ્રેસ્લી એ જીસસ પછીનો સૌથી ફેમસ વ્યક્તિ છે. એલ્વિસ પ્રેસ્લી જીસસ પછીનો સૌથી ફેમસ વ્યક્તિ છે. મીરાબાઈની માટે આવું કોઈ કાંઈ નહોતું લખ્યું એ સમયમાં. અત્યારમાં બહુ બધું લખેલું છે મીરાબાઈની માટે, કૃષ્ણ ભક્ત, પણ ત્યારે તો કોઈ નહોતું લખ્યું ને જ્યારે એ જીવતા હતા. અને બીજી સૌથી અગત્યની વસ્તુ, એલ્વિસ પ્રેસ્લીની પાસે 7 લિમોઝિન કાર. 7 લિમોઝિન કાર હતી. એ સમયમાં અમેરિકાનો રાષ્ટ્રપતિ એક જ રાખતો હતો. 7 ને ડાયમંડ થી શણગારેલી અને 7 ની એક જ નંબર પ્લેટ. એક જ નંબર પ્લેટ 7 ગાડીની. આવો તો એ માણસ હતો. અને મીરાબાઈને એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવું હોય ને તો ચાલતા જવું પડતું, પગપાળા. હવે એલ્વિસ પ્રેસ્લી સિંગર હતો. એને એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં જવું હોય ગીત ગાવા માટે, તો એની પાસે 2 પ્રાઇવેટ જેટ હતા. પ્રાઇવેટ જેટ પોતાના. એકમાં એકલો જાય બિંદાસ મસ્ત, અને બીજામાં એની આખી સાઉન્ડ સિસ્ટમ મોકલે અને એની સાથે જે એના કામદારો હોય, માણસો, એને મોકલે. મીરાબાઈએ તો જેટ જ નહોતા જોયા. જેટ હોય ને ખબર જ નહોતી ત્યારે. 1500ની સાલમાં મીરાબાઈ થઈ ગયા આપણે. હવે એક વખત પિયાનો પર ઈ મ્યુઝિક વગાડતા હતા એલ્વિસ પ્રેસ્લી પોતાનું. મ્યુઝિક વગાડતા, મ્યુઝિક ચાલુ હતું અને એનો સેક્રેટરી આવે છે. સેક્રેટરી એને પૂછે છે કે સાહેબ તમને કેવું ફીલ થાય છે? તમને કેવું લાગે છે? તમે જે ચાહના મેળવી છે, લોક ચાહના, તમને પબ્લિક એટલો બધો પ્રેમ કરે છે, તમને કેવું લાગે છે અંદરથી? તમને કેવો અહેસાસ થાય છે? એ કેવો માણસ હતો તમને એક નાની ઝાંખી આપું. રોજ સવારે ઉભો થાય ને તો એના બંગલાની નીચે 200 માણસ તેને જોવા ઉભા હોય. જેમ અત્યારમાં શાહરુખ ખાનને જોવા ઉભા રહે છે, અમિતાભ બચ્ચનને જોવા ઉભા રહે, એમ એને 200 માણસો એ સમયમાં જોવા ઉભા રહેતા. રાત્રે કોન્સર્ટ કરે, દર અઠવાડિયે રાત્રે કોન્સર્ટ કરે.
કોન્સર્ટની અંદર 1000 થી 2000 માણસો એના ગીતની ઉપર નાચતા હોય, અને જ્યારે એ છેલ્લે એન્ડમાં પોતાનું જેકેટ કાઢીને જેકેટને ગોળ ગોળ ફેરવીને ફેંકે ને પબ્લિકમાં, તો જેકેટના ચિત્ર ઉડી જાય. એવા તો લોકો બાજતા એનું જેકેટ લેવા, અને નાનો એવો ટુકડો જો મળે ને તો એ નાના એવા ટુકડાને એ પોતાની ઘરે લઈ જતા, બધા લોકો એને ઘરે લઈ જતા, શોપીસમાં મૂકતા. આવો તો એ માણસ હતો. હવે પેલા સેક્રેટરી એને પૂછ્યું કે તમને કેવું લાગે છે સાહેબ, એમ તમને કેવું ફીલ થાય છે? તો એ શું કહેશ ખબર? બહુ ગહેરા શબ્દ છે ને. કઈ કક્ષાનો માણસ છે મેં તમને કીધું હમણાં. એ માણસ એવું કહે છે, એક્સ્ટ્રીમલી અલોન. મને એકલતાનો અનુભવ થાય છે, મને એવું થાય છે કે આ સંસારમાં હું સાવ એટલે સાવ એકલો છું. જરાક વિચારજો. અને દિવસ આવે છે 16 ઓગસ્ટ 1977, રાતનો સમય હતો, 12 વાગ્યા હતા. એલ્વિસ પ્રેસ્લી પોતાની રૂમમાં 40 ઊંઘની ગોળીઓ પીને એલ્વિસ પ્રેસ્લી સુસાઇડ કરે છે. 40 ઊંઘની ગોળીઓ પી ગયો, સુસાઇડ કરી લીધું એલ્વિસ પ્રેસ્લીએ. અને અત્યારના સમયમાં મીરાબાઈના ભજન કીર્તનની ઉપર લોકો પીએચડી કરે છે. આપણા VNSUમાં એવા તમને કેટલાય મળશે પીએચડી કરવા વાળા. મીરાબાઈના ભજન કીર્તનની ઉપર પીએચડી કરે છે. બોલો, એનું કારણ શું છે ખબર? મીરાબાઈની પાસે છે ને એવી શક્તિ હતી કે જે શક્તિને આધીન મીરાબાઈ એના જીવનમાં આવનારી પરિસ્થિતિઓની અંદર યોગ્ય નિર્ણય લઈ શકતા હતા. અને શક્તિ એક જ હતી, આધ્યાત્મિક શક્તિ. યાદ રાખજો, એ શક્તિ એક જ હતી, આધ્યાત્મિક શક્તિ. કે શક્તિને આધીન એ એવા નિર્ણય લઈ શકતા હતા કે જે બીજા નહોતા લેતા. એટલે આપણે આપણા બાળકને એવું બનાવવાનું છે કે એના જીવનમાં જ્યારે એવી પરિસ્થિતિ આવે કે એની સાથે કોઈ નથી, તો એવી પરિસ્થિતિની અંદર એ બાળક યોગ્ય નિર્ણય લઈ શકે. આપણું બાળક નાનું છે અત્યારમાં, તો નાનપણથી જ જો એની અંદર સંસ્કારોનું સિંચન થશે, એ બાળક આપણા શાસ્ત્રોની અંદર રચ્યો પચ્યો થશે, શાસ્ત્રો ભણતો થશે, તો એ બાળક આવતીકાલે તમારું નહીં, આપણા સમાજનું નહીં, આપણા દેશનું નામ રોશન કરશે. ખબર પડે છે? તો મૂળ પાયો શું છે? સ્વામી વિવેકાનંદે કીધું એવી રીતના આપણા શાસ્ત્ર છે. તો આ હેતુસર આપણે આ કાર્યક્રમની શરૂઆત કરવાની છે. તો મેં તમને છે ને થોડીક રિયાલિટી કીધી વર્લ્ડની. જે આપણો આજનો મુખ્ય મુદ્દો હતો, મેં લખ્યું છે રિયાલિટી.